અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સ્વ શાંતાબેન ઠાકોરભાઈ પટેલનો વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજમાં પરિષદમાં યોજાયો હતો. આ સમારોહ એડમિનિસ્ટર ચિરાગ શાહ, કો એડમિનિસ્ટર બલવંતસિંહ પટેલ, કિંજલબેન શાહ અને હિરલબેન બલવંતસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના આચાર્ય ડોક્ટર G.K. નંદા, EN જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વર પરમાર અને MTM ગર્લ્સ સ્કૂલના આચાર્ય નૈનાબેન રાણા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય, યુનિવર્સિટી અને કોલેજ કક્ષાએ શૈક્ષણિક તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ વાર્ષિક ઉત્સવ કોલેજ પરિવારના સભ્યો, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોલેજ કોમર્સનો ચોથો એન્યુઅલ પ્રોગ્રામમાં આજે ખૂબ જ લાગણીની અનુભવાય છે. આજે એડમિનિસ્ટ્રેટર તરીકે હું ચિરાગભાઈ શાહ અને કો એડમિનિસ્ટ્રેટર તરીકે મારા મિત્ર શ્રી બલવંતસિંહ પટેલ અહીંયા હાજર છે. અમને ખૂબ જ લાગણીનું અને પ્રાઉડની ફિલિંગ આવે છે કે આજે આ કોલેજમાંથી ફક્ત તાલુકા લેવલ પર નહીં પણ ડિસ્ટ્રિક્ટ લેવલ પર, સ્ટેટ લેવલ પર અને રાષ્ટ્રીય લેવલ પર બી અહીંયાથી અમારા છોકરાઓ, વિદ્યાર્થીઓ ત્યાં ભાગ લે છે. અને ખૂબ જ સરાહનીય વસ્તુ એક એવી છે કે આ વર્ષના 26મી જાન્યુઆરીના દિલ્હી લાલગેટના જે પરેડ હતો એમાંથી અમારા કોલેજમાંથી એક વિદ્યાર્થી અનુજભાઈ એ ત્યાં આપણે રાષ્ટ્રપતિની સમક્ષ પરેડમાં એમણે ભાગ લીધો. તો એ ખૂબ જ લાગણીની અનુભવાય છે અને અંકલેશ્વર તાલુકા માટે એ ખૂબ જ પ્રશંસનીય વસ્તુ છે. આજે એક વસ્તુ ચોક્કસ એવું કહેવા માંગીશ કે ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ આ કોલેજ જે ચાલે છે એ અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ આશીર્વાદ સ્વરૂપ છે અને આવનાર સમયની અંદર આ કોલેજ પ્રગતિ કરે એવી અમારી સૌની મેનેજમેન્ટ તરફથી અમારો પ્રયાસ રહેશે. થેન્ક યુ.